ખરી ગાગરની હાલત તો જો થઈ ગઈ છે આ સ્પેશિયલ છે ને અમે નાવા હાટુ ગાગર રાખી છે આ રોટલા બનાવવા છે એટલે મને બેહાડી કે આ વાંધો નહીં નકર આપણે કઈ કામ કરવાનું ના હોય મમ્મીની ઘરે આવ્યા હોય ને એટલે આ કાપડને કેટલા વર્ષ થઈ ગયા બાયો ટાઈકી નથી આજ મુહૂર્ત આવી કેટલા વર્ષ પછી હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડિયોમાં જો કે મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય કે ખબર નહીં તો કારી કારી ગાગર મેલ દીધી હે ધોર ધોર પાણી ગરમ કરવા એ ગાગર તો દેખાય આમ જો તો ખરી ગાગરની હાલત તો જો થઈ ગઈ છે આ સ્પેશિયલ છે ને અમે નાવા હાટુ ગાગર રાખી છે ગરમ પાણી કરવા હાટુ શિયાળો છે ને એટલે આ ગાગર ને અમારે છે ને 2 કે 3 મહિના જ યાદ રાખવાની પછી પૂરું પછી મેલ દેવાની પછી કઈ કામ નથી રોટલા અહીંયા બનાવવાના છે અમારે આજ અહીંયા બનાવવાનું છે ક્યાં બનાવવાનું છે એવું છે હાલો આજ રોટલા અહીં બનાવી છે આપણે બનાવવાનું નથી કોણ બનાવી છે હિરલબેન મકવાણા મકવાણા ને કે બીજું કઈ નામ ના હિરલબેન ના બોલ બોલ રોટલા હિરલબેન મકવાણા નહીં બનાવે આપણે બનાવવા જો હે આપણે રોટલા બનાવવાની તૈયારી કરી લીધી છે પણ હજી પેને પાણી ગરમ કરવાનું થોડુંક બાકી હતું એક ડોલામાં પાણી ગરમ થઈ ગયું એક અહીંયા ગાગર ભાઈ હિરલબેન બેહી તો ગયા પણ રોટલા કઈ મને તેમ કે હિરલ પાટલે બેહી ગઈ છે રોટલા કરી નાખશે રોટલા કા કરે મારો વારો આવ્યો રોટલા કરવાનો એટલે બે મહિના થઈ ગયા રોટલા કર્યા એમ નથી હોય ને સુલો દેખાય તાવડી ને સુલે બનાવવાનું ચાલુ કર્યા છે રોટલા તમારે કોઈને ગરમ ગરમ રોટલા ખાવા આવવું હોય તો આવી જઈજો 2 દી પછી વિડિયો ચાલુ કર્યો છે અમે 2 દી ની જાજા થઈ ગયા હમણાં હે ને વ્લોગ લેવા એમ જ નતો મન નતું થતું વિડિયો બનાવવાનું આજ વરી ચાલુ કર્યો મેં કીધું હાલો આજ ચાલુ કરી દો ગરમ ગરમ રોટલા પછી સંભારો શાક તો વાલનું શાક બનાવ્યું છે અમારે પુષ્પાબેન એટલે કે પુષ્પા મકવાણા આવે શાક બનાવ્યું તો આ તો મેં ધરાર શોખ થી કીધું કે મારા રોટલા બનાવવા છે એટલે મને બેહાડી કે આ વાંધો નહીં નકર આપણે કઈ કામ કરવાનું ના હોય મમ્મીની ઘરે આવ્યા હોય ને એટલે કાલ હિરલબેન મેં કર્યા હતા રોટલા આજે આપણો વારો આવી ગયો રોટલા બનાવીએ ચૂલા ઉપર જોતા ખરી મારા નખ અડધા તો ભાંગી જાય આમાં કેવા મસ્તીના મોટા કર્યા હતા તમે બધા ભાઈ ક્યાં રોટલા બનાવીને ખાવ ગેસના ભાવે કે ચૂલાના ભાવે કમેન્ટ કરી દીજો અમને તો છે ને ચૂલાનો રોટલા બહુ મજા આવે ખાવાની હજી તો અમારી હિમાંશુ આવી નથી બાકી હિમાંશુ સ્કૂલેથી આવી છે ને તો ધબધબાટી બોલાવી દે હિમાંશુ વિડીયોમાં ઓછી લઉં આજ તો મને લાગે કે આવી છે ને એટલે મમ્મી આજ તમે રોટલા બનાવો છો એમ કે આજ તો ફટાફટ બનાવી નાખીએ રોટલા કેટલા બનાવવાના છે ફ્રેન્ડ તમે કોઈ ખાવા આવવાના છો તો તમારા હાટુ વધારે બનાવો આમાં જ હોય બનાવવાના કે મહિનો 2 મહિનાથી રોટલા બનાવ્યા ખબર નથી પડતી આને કહેવાય બાજરાના રોટલા તમે તો કોઈ દી જોયા નહીં હોય એટલે કે જોયા તો હે પણ મારા હાથના ઓછા જોયા એ મેં કેટલા વર્ષ કે 2 વર્ષ પહેલા એક જ વિડીયો મેલ્યો હતો રોટલાનો એ કયો મેલ્યો હતો મતલબ કે ગાય દોવા દેતી હતી અને પેડાનો વિડીયો બનાવ્યો હતો પછી છે ને આ વિડીયો બનાવ્યો હતો રોટલાનો રેડી હિરલબેન મકવાણા કમ્પ્લીટ કેમ બાકી આપણા રોટલા આજ બધા કેટલા ખાઈ જાય 2 ખાઈ જાય કે એક હા હાલો આપણે એક રોટલો કમ્પ્લીટ બની ગયો છે બીજાની તૈયારીઓ છે પૂછી તો લે કેટલો બનાવો છે કાયમી કેટલા બનાવે રોટલા
ઈ કે એક રોટલો અડધો બનાવું એક હાટું નહીં બધાય એક રોટલો વધારે બનાવે 3 રોટલા બની ગયા છે ઓલો ખડખડ અવાજ આવી છે તારો હવે ખડખડ અવાજ નહીં આવે તો ઓલા વિડિયમ ખડખડ અવાજ આવતો ને એટલે હિરલ કહેતી હતી હવે અવાજ નહીં આવે તાપ બહુ લાગે છે અટાણે સવારમાં ટાઈટ લાગે અટાણે ગરમી થઈ સવારમાં ભાઈ સુલે રોટલા બનાવવાની જમાવટ આવી જાય સુલે કોઈ પણ કામ સીધે ને સવારમાં કરે કારણ કે છે ને ટાઈટ લાગતી હોય એટલે અટાણે કયો જાય કોકને કે કામ કરો કોઈ ના કરે રોટલા બની ગયા ગરમા ગરમ શાક તો અમારે કઈ નું બનાવી લીધો પુષ્પાબેને એ કેટલા રોટલા બનાવવાના છે 8 ચાલો 8 માંથી એક વધારે બનાવવાનો કે 7 બનાવવાના 8 ચાલો 8 ફટાફટ બનાવ લે ફૂલે કે નથી ફૂલતા રોટલા એની ખબર પડી ગયા કેટલા દી થઈ ગયા હે રોટલા સુલે નથી બનાવ્યા ગાય જાને રોટલા બનાવતા નથી આવડતા યા સે તારો અવાજ નહીં આવે માઈક મારી પાસે છે ગીરી છે એમ જ કરતો હતો મોબાઈલ પાસે રાખે ને પછી ત્યાંથી બોલે ત્યાં અવાજ આવે ગાય જાને રોટલા બનાવતા નથી આવડતા ઓહો હો હો જતા ખરી ઈ ગાય જાય જોઈ જ છે કે રોટલા બનાવે છે કે કાવ કરે છે હાલ હું તને શીખડાવું જો પેલા આમ કરવાનું હોય આમ નથી આવડતું ને તને પછી જે આમ કરવાનું હોય રેડી પેલો મેળ જ નથી આવતો આટલા લાકડાનો ને તો 2 જ લાકડે એ પણ 2 લાકડે પણ છે ને એમાં ઓલવાઈ જતો તાપ એટલે પછી રાખ્યું તારું પાણી ઠરી જાય પછી મને નહીં કહેવાનું હો બે ફેરે જો ગરમ પાણી કર્યું ડોલમાં ગરમ પાણી રાખ્યું ગાગરમાં રાખ્યું હે સુલે રોટલા થઈ ગયા બધું થઈ ગયું એક જ ફેર તાપ કરવો પડ્યો ધુવાડો બહુ લાગે રોટલા આજ મારા કી નહીં ભાવે ભાઈ છે કે નહીં ભાવે પુષ્પા તો પેલા જ ના પાડતી હતી કે ના વાહ છે મારા ભીમભાઈ આઈ કર દયો હાય છોકરાને તેડવા ગયા તા એમ કહી દો એને કાયમી નું ઈ જ કામ આખો દીમાં છોકરાઓને ભણવા મેલવા જવાના ને છોકરાને ભણીને લઈ આવવાના ને અમારે જો હજી આવે જો કેમ બાકી આવ્યા ને હિમાંશુ ને વેદુ ને બે આગળ બેહીને આવી જોઈ લે જોતા કેમ બાકી ઓ હે આ હું લઈ આવી હિમસુ અહીંયા વેન કર્યું હે અહીંયા લગન છે ને ત્યાં આજ ઓલા આવ્યા હે રમુકડા વાળા વેન કર્યું તું ને રમુકડાનું એ આ મામા પાસે તી મામા પાસે લઈ લે રમુકડા પૈસા કાને દેવા જતી હા કાવ હિમસુ તું સ્કૂલે હું ખાધું તું આજ વારે વાહ હાલ આવતા એમ જો માથું વીખી નાખ્યું કેવું મસ્તી માથું વરાવી દીધું એમ કે હાય ફ્રેન્ડ એમ કે રોટલા બનાવજો કીધું તું ને કે આવતા વેર કે કાવ કરું રોટલા બનાવો આમ જો હંસે બેહીન જો બાઈ ટાકોન કામ ચાલુ છે એક બાજુ ટાકો અડધી ટકાઈ ગઈ ઓ એમ શું બોલે તો એમ કે મમ્મી જવાબ ના દે તો કહું કેમ કે તું રો નીકળો વારે વાહ આમ ગટર લાગે હા ગટર છે ને હા જરા સિલાઈ કરો જડે તો પાણીનું પણ મને ખબર નથી આજે કાલ જોઈએ સિલાઈ આવી ગઈ કે હું ઓલી ફેર તો એક ફોટ દોરો તૂટી ગયો તો એમ તો હંસામાં સિલાઈ કરતા આવડે છે પણ આપણે વિડિયો કરી લઈએ બાઈ દેખાડ દો જાવી રીતને બાઈ હે ને મેં નાખી છે આમ આ કાપડને કેટલા વરસ થઈ ગયા બાઈ ટાઈકી નથી આજ મુરત આવી ગયું કેટલા વરસ પછી હજી એક બાજુ ટાંકવાનું બાકી છે કેમ છે આમ છે ને હા જો આ એક બાજુ ટકાઈ ગઈ એક બાજુ ટાંકવાનું બાકી છે અને બાઈ કેમડી ગઈ આરી આ છે ની બાઈ ફટાફટ ફિટ કરી દો એટલે મારે ઉપાડી દીધું કારણ કે ભાઈ ઈ પછી જો મારો ફોન પકડીને મારો વિડિયો લેતી હોય તો પછી આપણે એનું કામ કરી દેવું પડે
નકર પછી આપણું ભેગું ઈ થવાના દે એવું કામકાજ છે ભાઈ. અને આ હું છે ને હિરાલબેન મકવાણાનું કામ કરું. ઈ જો કે ફોન પકડે આમ રાખો ને હા એમ જ છે સમજો. આ બાજુ આ બાજુ ઓલી બાઈ જોઉં તો ખબર પડી જાય. આ ઉપરથી નાખવાની હોય ને એટલે આમાં એમ જ હોય ત્યાંથી થાય ને. ઓ હા અહીંયા મૂકી દે. સામાન કઈ કાઢતી નહીં હોય. પુષ્પા માસી નો છે. પુષ્પા માસી ને નોકરી ઉપર જવાનું છે. પૂછે તું જા. કાઈ ને જાવું ને નોકરી ઉપર જાવું કાઈ ને આપણે જાતા હોય. હાંજ પડવા આવી હે અને અમે તો જો હજી હું ની માનશું તો ફૂઈને ઉઠ્યા છે અટાણે. અને અટાણે એમ તો કેટલા વાગ્યા હે 5 જો 5 વાગી ગયા ને. અને તું આખી રોઈ હતી કાકા આવ તું. ઓહો ઈટકી માસી માર્યું તું માથું કેને ઓરાવ દીધું. ઓહે વારે વાહ. અને હવે હે ને અમારે થોડું ઘણું કામ છે. હજી હું ની માણસ ઉઠીને જાય કા. મારી માર કોણ ઉઠ્યું તું તું ઉઠી હતી. જો અમે મમ્મી દીકરી બે મેળી પર સડી ગયો હે. માણસ શું કરે હે નાસ્તો મને દઈશ કા. ઓલી ઢેફલી દે ને ઢેફલી મસ્ત હશે. ઓહે ઢેફલી નથી દેતી પૈયા છોકરી તો મને. અહીંયા જો દી હજી હાથમાં આવ્યો છે અહીં દેખાતો હોય તમને બધાને દી જાળવામાંથી. અને અહીંયા જ આવી રીતના કંઈક અમે મમ્મી દીકરી મેળી પર હિંસું દેખાય. તું દેખાશ કેમ દેખાશ આમ મોબાઈલ સામું જોઈને કે હાઈ છે ને પછી મારી મમ્મીના વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ફટાફટ. બાય બાય. હાલો તો વિડીયો જેટલો જાય છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. ઓકે બાય બાય.